હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ પાર્ટ 2 યુનિટ 3 નું રીડ 1 નું મેનેજ યોર સ્ટ્રેસ નો પાર્ટ 2 આજે શીખવા જઈ રહ્યા છે. તો ગયા વિડીયોમાં આપણે શું શીખ્યા થોડું રિવાઇઝ કરી લઈએ. તો આપણે ગયા વિડીયોમાં એવું શીખ્યા કે સ્ટોપ ઓવર થિંકિંગ, વધારે વિચારવાનું સ્ટોપ કરી દેવું જોઈએ. તો ટૂંકમાં એનો મંત્ર એવો હતો કે જેવું થશે ને એવું જોયું જશે. જે સમયે જ્યારે જે થશે એ જોયું જશે, અત્યારે ઓવર થિંકિંગ કરવાનું રહેવા દો. હે ને? તો આપણે ગઈ વખતે આપણે એ શીખ્યા હતા. હવે આજે શું શીખવા જવાના છે પાર્ટ 2માં એની વાત કરીએ. તો સેલ્ફ હિપ્નોસિસ. શું કહેવાય? સેલ્ફ હિપ્નોસિસ. શું છે સેલ્ફ હિપ્નોસિસ? તો તમે મૂવીમાં જોયું હશે, હે ને, કે સિરિયલોમાં જોયું હશે કે કોઈમાં કે આમ સન્મોહન કરી દે છે. સન્મોહન એટલે શું? કે આમ હાથ આગળ લાવી દે કોઈ વ્યક્તિના, કે તમે આ વ્યક્તિ છો, તમે ધીમે ધીમે મારી પાછળ પાછળ આવો છો, તમે સુમસામ જગ્યાએ જાઓ છો. આને શું કહેવાય છે? સેલ્ફ હિપ્નોસિસ. ભૂલ ભૂલૈયા મૂવીમાં તમે જોયું હશે, હે ને, અક્ષય કુમાર કહે છે કે તું અવની હો, એમ કરીને સન્મોહન કરે છે. તો એની અહીંયા વાત કરી છે. પણ આમાં સન્મોહન કોને કરવાનું છે? બીજા વ્યક્તિને નહીં, આપણે પોતાને પોતાની જાતને જ સન્મોહન કરવાનું છે. તો જોઈએ આપણે. તો હિપ્નોસિસનો યુઝ કેવી રીતે કરવાનો છે, કેવી રીતે આપણે અમલમાં લેવાનું છે, એની અહીંયા વાત કરીએ છીએ. તો સ્ટાર્ટ કરીએ. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ relieve mental stress. You can use this self-hypnosis state to relieve mental stress. એટલે કે આ જે સેલ્ફ હિપ્નોસિસ છે ને, સન્મોહન જે શક્તિ છે ને, એને શાના માટે ઉપયોગમાં લેવાની છે? રિલીવ કરવા માટે. રિલીવ કરવા માટે એટલે રાહત મેળવવા માટે. શેમાંથી? તો મેન્ટલ સ્ટ્રેસ. તે આપણી અંદર જે મેન્ટલ સ્ટ્રેસ છે એની રાહત માટે આ એક પ્રયોગ કરવાનો છે. ટ્રાય ધ ફોલોવિંગ એક્સરસાઇઝ. નીચે આપણને એક્સરસાઇઝ આપેલી છે, થોડા સ્ટેપ આપેલા છે, આપણે એ પ્રમાણે ફોલો કરવાનું છે, જેના કારણે આપણે મેન્ટલ સ્ટ્રેસમાંથી છુટકારો મેળવી શકીએ. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈ ક્લોઝડ. અને આ એક્સરસાઇઝ છે કેવી રીતે કરવાની છે? આપણી આઈઝને ક્લોઝડ કરીને કરવાની છે. તો પહેલું છે, સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ચેરમાં તમારે મસ્ત રીતે સેટલ બેક એટલે કે મસ્ત ટેકો લઈને આમ બેસી જવાનું છે. એન્ડ ક્લોઝ યોર આઈઝ, અને પછી આપણી આંખો બંધ કરી દેવાની છે. બીજું સ્ટેપ છે, સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ. બેકવર્ડ્સ એટલે પાછળ ઊંધા ફરીને નથી ગણવાનું. બેકવર્ડ્સ એટલે કે ફ્રોમ 99 ટુ 70, એટલે કે 99 થી 70 સુધી ઊંધું ગણવાનું છે. એટલે કેવી રીતે? 99, 98, 97, એવી રીતે ઊંધું ગણવાનું છે. પણ કેવી રીતે ગણવાનું છે? કાઉન્ટ કેવી રીતે કરવાનું છે? આમ ઉતાવળી નથી કરવાનું, ફટાફટ. અહીંયા કંઈ રેસ નથી, પહેલો નંબર નથી લાવી દેવાનો, હું ફટાફટ ગણું છું એવી રીતે, પણ શાંતિથી ગણવાનું છે. કેવી રીતે? કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીથિંગ. આપણે જે શ્વાસ લઈએ છીએ ને એની સાથે સાથે શાંતિથી ઊંધું કાઉન્ટ કરવાનું છે, ઉલટી ગિનતી કરવાની છે. પરંતુ એવું ના થવું જોઈએ કે આપણે એટલું ફટાફટ ગણીએ કે વચ્ચે શ્વાસ ચડી જાય, એવું નથી કરવાનું. શાંતિથી શ્વાસ લેતા લેતા ઊંધી ગણતરી કરવાની છે. 99, 98, એટલે શ્વાસ પણ લેતું જવાનું છે જોડે જોડે, અને ઊંધી ગણતરી પણ કરવાની છે. નાઉ કાઉન્ટ ડાઉન યોર 69 ટુ 30. આટલું પૂરું થઈ ગયું. 70 સુધી આપણે કાઉન્ટ કર્યું હતું. હવે ફરીથી કાઉન્ટ કરવાનું છે 69 થી 30 સુધી. એ જ પ્રમાણે ઉલટી ગિનતી. while imagining walking down the steps of a beautiful staircase. staircase એટલે પગથિયા. આ વખતે કેવી રીતે ગણતરી કરવાની છે? લાસ્ટ ટાઈમ આપણે કેવી રીતે ગણતરી કરી હતી? મસ્ત ચેરમાં સેટલ બેક કરીને, એટલે બેસીને. પણ અત્યારે એ જ રીતે ગણતરી કરવાની છે, પણ કલ્પના કરવાની છે. કેવી કલ્પના કરવાની છે? કે તમે શું થાય છે? ઇમેજિનિંગ એટલે કલ્પના કરવી, વોકિંગ ડાઉન નીચે આવી રહ્યા છો, ટુ સ્ટેપ્સ ઓફ અ બ્યુટીફુલ સ્ટેરકેસ એટલે સુંદર મસ્ત પગથિયા છે, અને પગથિયામાંથી તમે નીચે આવી રહ્યા છો. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. ફીલ યોર સેલ્ફ, અને તમારી જાતને કેવું ફીલ કરવાનું છે? વોકિંગ ડાઉન એટલે કે નીચે આવી રહ્યા છો, ઇન અ ટાઈમ વિથ યોર બ્રીથિંગ એટલે મસ્ત શ્વાસ ધીમે ધીમે લઈ રહ્યા છો. સ્ટેરકેસ કેવા છે? એકદમ બ્યુટીફુલ એટલે સરસ મજાના જોરદાર પગથિયા છે. પગથિયા સરસ કેવી રીતે હોય? તો આપણને આંખોને ગમે ને એટલે સરસ કહેવાય, એટલે કે એકદમ મસ્ત ક્લીન હોય.
પછી મસ્ત ધારો કે એની પર એવું માની લેવાનું છે કે ફૂલની પાંખડીઓ છે ને બિછાવેલી છે, કલ્પના કરવાની છે, શું કરવા જેવી તેવી કરવી છે. મસ્ત લાલ જોરદાર ફૂલ ગુલાબના હોય એવી પાંખડીઓ નીચે ફેલાયેલી છે તમારા માટે, સ્વાગત માટે. આજુબાજુ મસ્ત નાના નાના છોડવા ગમે એવા મસ્ત મૂકેલા છે. બસ મસ્ત એકદમ જોરદાર ફ્રેગ્રન્સ આવી રહી છે, સુગંધ આવી રહી છે, અને આમ આંખોને ગમે એવું જોરદાર વસ્તુ છે એવું ઇમેજિન કરતાં કરતાં તમારે કાઉન્ટ કરવાનું છે 69 થી 30 સુધી. ફીલ યોરસેલ્ફ વોકિંગ ડાઉન ઇન અ ટાઈમ વિથ યોર બ્રીથિંગ. શ્વાસ લેતા લેતા ધીમે ધીમે તમે જેમ શ્વાસ લો છો એમ ધીમે 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 નીચે આવો છો. સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ. ગ્રાન્ડ કોને કહેવાય છે? કારણ કે ભવ્યથી ભવ્ય એવા પગથિયા છે. સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. સ્ટ્રેચિંગ અહેડ એટલે તકલીફ નથી પડવા દેવાની, પગને એટલી તકલીફ નથી પડવા દેવાની કે આપણે ચાલીએ છીએ, પણ શું કરવાનું છે કે તમને સ્ટ્રેચિંગ કરે છે. એટલે કે તમે કેવું લિફ્ટમાં બેઠા હોય હે ને, અથવા એસ્કેલેટર પર, કે તમે આમ ઊભા જ રહ્યા હોય અને જાતે તમે આગળ વધો. બસ એવી જ રીતે છે કે તમારા પગને તકલીફ નથી, તમે આમ ઊભા છો ને તમને આગળ લઈ જાય છે, એવું તમને સ્ટ્રેચિંગ કરે છે. Imagine the steps are carpeted so that your progress is as effortless as possible. તમે એવી ધારણા કરી દો કે તમે આગળ જાઓ છો ને પણ તમારા શરીરને જરી આટલી પણ તકલીફ નથી પડતી, એફર્ટલેસ છે. બસ શાંતિથી રાજા મહારાજાની જેમ તમે ઊભા છો ને તમે બિંદાસ આગળ લઈ જાય છે, એવું ખાલી તમારે ધારણા કરવાની છે. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0. હવે વારી આવી છે 29 થી 0 સુધી કાઉન્ટ કરવાની. એમાં શું કરવાનું છે? બાય ઇમેજિંગ ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન ઇન લક્ઝ્યુરિયસ લિફ્ટ. આમાં કેવી રીતે કરવાનું છે? ડ્રિફ્ટિંગ. ડ્રિફ્ટિંગ એટલે તમે નીચે આવી રહ્યા છો, પણ કેવી રીતે નીચે આવી રહ્યા છો? એકદમ લક્ઝ્યુરિયસ લિફ્ટ છે. લક્ઝ્યુરિયસ એટલે એકદમ જોરદાર, ભવ્ય, આલિશાન, સખત એવી રોયલ લિફ્ટ છે. એટલે એવી લિફ્ટ નહીં કે આપણે કોમ્પ્લેક્સમાં જતા હોય અને લિફ્ટમાં એવા ઊભા હોય ને કે 4-5 જણ ઊભા હોય તો આમ કરીને ઊભા રહેવું પડે અને ખૂણામાં જોયું તો કે પાણી પિચકારીઓ મારી હોય એટલી ગંદાતી. એવી લિફ્ટની વાત નથી, કારણ કે લખવું પડે ખૂણામાં કે અહીંયા થૂંકશો નહીં અથવા ભગવાનના ફોટા ચોંટાડવા પડે. એ તમને ખબર છે ભગવાનના ફોટા કેમ ચોંટાડતા હોય પગથિયાએ? કારણ કે થૂંકવાવાળા છે ને જોતા નથી કે અહીંયા થૂંકાય કે ના થૂંકાય, એટલે ભગવાનના ફોટા ચોંટાડે એટલે કોઈ થૂંકી ના શકે. તો આવા તો પ્રયોગો કરવા પડે છે આપણા ઉપર ઇન્ડિયામાં. પણ એટલી સમજણ જો જાતે પડી જતી હોય ને કે અહીંયા થૂંકાય નહીં તો ભગવાનના ફોટા ત્યાં પગથિયામાં ચોંટાડવા ના પડે. તો એવી લિફ્ટની વાત નથી કરી અહીંયા, હે ને, કે ગંધાતી હોય એવી. અહીંયા લક્ઝ્યુરિયસ એટલે જોરદાર લિફ્ટ છે, મસ્ત જોરદાર, કે જેમાં બધી જ સગવડ છે તમારી, ખાવા પીવાની બધી જ, હે ને. મસ્ત શરબતની વાત કરું છું, હે ને, તો એવા શરબતો હોય, એવું સરસ મજાની દરેક આઈટમ તમને ભાવે છે. બધા નાસ્તા પડ્યા છે, બધા વેટરો ઊભા છે અને આમ લઈને ઊભા છે, બોલો બોલો શું જોઈએ છે, હાજર છે. એવી જોરદાર લિફ્ટ છે અને એમાં આરામથી તમે બિંદાસ મહારાજા મહારાણીની જેમ બેઠા છો. લાર્જ એઝ અ રૂમ. લિફ્ટ કેટલી છે? આટલી નાની નથી, મોટી લાર્જ રૂમ જેટલી છે. રૂમ એટલે કે જે મહારાજાના રૂમ હોય ને એની વાત છે, રાજાઓના રૂમ હોય ને એની વાત છે. આપણા જેવા 10 બાય 12 રૂમની વાત નથી. મોટા મોટા હોલ હોય ને એવડી મોટી તો લિફ્ટ છે. કાર્પેટેડ વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ. અને નીચે તો મસ્ત રેડ કાર્પેટ બિછાવેલી હોય, ફૂલો બિછાવેલા હોય અને એનું વ્યૂઝ કેવું છે? લેન્ડસ્કેપ આઉટસાઇડ. અને બહાર તમે જોતા હોય તો એનું વ્યૂઝ કેવું આવે? લેન્ડસ્કેપ એટલે કે ધારો કે પર્વતોના ઢોળાવ છે, એની ઉપરથી સરસ મજાનું ધોધનું પાણી પડતું હોય, સરસ મજાના પંખીઓનો અવાજ આવતો હોય, માછલીઓ સરસ તરતી હોય છે અને આટલું મસ્ત બહાર વાતાવરણ હોય છે. અને એવી લિફ્ટમાંથી તમને બહાર એવો નજારો જોતા જોતા તમે નીચે આવો છો. વોચ ધ ડિક્રીઝિંગ નંબર એલોંગ વિથ યોર બ્રીથિંગ. અને નંબર કેવી રીતે તમારે કાઉન્ટ કરવાના છે નીચે ધીમે ધીમે કેવી રીતે આવવાનું છે? તમારા શ્વાસોશ્વાસ સાથે. એઝ યુ અરાઇવડ એટ 0. જેવા તમે 0 એ આવી જાઓ ને, ધ લિફ્ટ ડોર્સ ઓપન એન્ડ યુ એન્ટર અ રૂમ. જેવા તમે 0 આવો ને એટલે લિફ્ટનો ડોર આપોઆપ ખુલી જાય. આપણે તકલીફ ખેંચ આમ ખોલવાનું નથી હો, આપણે તો જોરદાર ફિલિંગ છે, જાતે જ દરવાજો મસ્ત ખુલી જાય છે અને એમાંથી તમે બહાર આવો છો. અને તમે ક્યાં એન્ટર થાવ છો? એક રૂમમાં. એ રૂમ કેવો છે? ફર્નિશ્ડ છે. એ રૂમ પણ ફર્સ્ટ ક્લાસ ફર્નિચર વાળો છે, મસ્ત જોરદાર સોફા સેટ પડ્યા હોય, ડાઇનિંગ ટેબલ પડ્યું હોય,
હે ને, અને એ બધી જોરદાર સુવિધા હોય, જે આપણને જોઈને બધી જ વસ્તુ ત્યાં આવે, મસ્ત જોરદાર. આમ એલઈડી તો નહીં કહું, પણ મોટા મૂવીની જે સ્ક્રીન હોય ને, પડદો મોટો એવડો હોય, તમને જે ગમે એમાં તમે લાઈવ જોઈ શકો એવી વસ્તુ છે. ઇટ વોઝ ઓલ ફેવરેટ થિંગ્સ ઇન ઇટ. એ રૂમ કેવો છે, તમને જે વસ્તુ ગમે છે ને બધી જ એમાં છે. તમારી ફેવરેટ દરેક વસ્તુ એમાં છે, ખાવા પીવાની, રમવાની, તમારા મોજ શોખની દરેક વસ્તુ એમાં છે. એવો રૂમ છે. કલ્પના કરવાની છે, કરી લો ને. ચલો નેક્સ્ટ. ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ. અને પ્રાઇવેટ છે, તમે પ્રાઇવસીનો અહીંયા ધ્યાન રાખ્યો છે કે તમારા સિવાય કોઈ ત્યાં એન્ટર ના થાય તમારી મંજૂરી વગર. તમારી વસ્તુ છે બધી. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ. અને રૂમમાં તમે જાઓ છો ને એટલે મસ્ત જોરદાર કરોડોની હોય ને એવી ચેર પડી છે, કમ્ફર્ટેબલ, કે જેમાં આપણને કમ્ફર્ટ ફીલ થાય, અને એમાં શાંતિથી તમારે સેટલ બેક ઇન ઇટ, એટલે મસ્ત રીતે એમાં ટેકો લઈને બેસી જવાનું છે આરામથી. કે મજા આવે ને કલ્પના કરવાની પણ. રિમેઇન there in your imagination until you feel rested and refreshed, then open your eyes again. અને પછી શું કરવાનું છે, બાકીની જે ઇમેજિનેશન છે ને એની વાત કરી છે. શું કરવાનું છે, ઓપન યોર આઈઝ અગેન, ફરીથી શાંતિથી પછી તમારે બાકીની ઇમેજિનેશન જે છે એ રિફ્રેશ થઈ જાઓ છો તમે, અને પછી તમારે ધીમે રહીને, હવે તમે રિલેક્સ થઈ ગયા છો અને તમે ધીમે રહીને તમારી આંખ ઓપન કરો છો. નેક્સ્ટ છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. ધ સ્ક્રીન એક્સરસાઇઝ એ જોઈએ આપણે. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર. આ ટ્રુ અને ફોલ્સમાં પણ પૂછાય છે. વેન ઇમોશન હેવ ટેકન યુ ઓવર એટલે કે જ્યારે ઇમોશન છે ને, લાગણીઓ છે ને, એ આપણાથી આગળ જ્યારે નીકળી જતી હોય ત્યારે. એને ઇંગ્લિશમાં કહેવાય ટેકન યુ ઓવર, કે લાગણીઓ તમારાથી આગળ નીકળી જાય છે ને ત્યારની વાત છે. ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. જ્યારે લાગણીઓ તમારા કરતાં તમારી આગળ નીકળી જાય ને, એનો મતલબ એમ કે લાગણીઓ તમારી પર હાવી થઈ જાય ને, ત્યારે તમારું લગભગ ઇમ્પોસિબલ થઈ જાય છે, અશક્ય થઈ જાય છે ટુ થિંક ક્લિયરલી. કંઈ પણ વસ્તુ સ્પષ્ટ રીતે વિચારવીને એ અશક્ય બની જાય છે. ક્યારે? જ્યારે લાગણીઓ તમારી પર હાવી થઈ જાય છે. તો ટ્રુ અને ફોલ્સમાં પૂછાય છે, ધ્યાન રાખજો. નેક્સ્ટ. then it becomes very easy to make unwise decision. અને શું થાય છે, એકદમ ઈઝી થઈ જાય છે. શું ઈઝી થઈ જાય છે? અનવાઇઝ ડિસિઝન. અનવાઇઝ ડિસિઝન એટલે કે જે ડિસિઝન બરાબર નથી, યોગ્ય નથી, ખોટા ડિસિઝન છે. જ્યારે લાગણીઓ તમારી પર હાવી થઈ જાય ને ત્યારે તમે ખોટા ડિસિઝન પણ તરત લઈ લો, એવું કહેવા માંગે છે. ટુ એગ્રી સમવન વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ. અને કેવા ડિસિઝનમાં એગ્રી થઈ જાઓ છો, કેવા નિર્ણયમાં એગ્રી થઈ જાઓ છો કે જેમાં તમારો લાભ નથી. એડવાન્ટેજ એટલે કે લાભ, તમને ફાયદો થાય એવો નથી ને એવા ડિસિઝન લેવા પણ તમે તૈયાર થઈ જાઓ છો. ક્યારે? જ્યારે ઇમોશન્સ તમારા ઉપર હાવી થઈ ગયા હોય ત્યારે. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ બેક. સ્ક્રીન એક્સરસાઇઝ છે ને એ તમને શું બતાવશે, કેવી રીતે તમારે સ્ટેપ બેક કરો. એટલે કે આ જે લાગણીઓ તમારી પર હાવી થઈ જાય છે ને એને હાવી નથી થવા દેવાની, એમાંથી કેવી રીતે પાછું આવવું. એન્ડ ઇમોશનલી ડિટેચ યોરસેલ્ફ ફ્રોમ ધ કરંટ સિચ્યુએશન. અને જે ડિટેચ એટલે કે અલગ કરવાની, જે અત્યારે ઇમોશનલી તમારી ઉપર જે હાવી થઈ ગઈ એવી સિચ્યુએશન છે ને એમાંથી દૂર કેવી રીતે થઈ જવું, અલગ કેવી રીતે થઈ જવું ને તમારી કરંટ સિચ્યુએશનમાંથી એ શીખવાડે છે સ્ક્રીન એક્સરસાઇઝ. સો દેટ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન. જેથી કરીને તમે મોર ક્લિયરલી, વધુ સ્પષ્ટ રીતે જોઈ શકો છો ખરેખર શું થઈ રહ્યું છે. એટલા માટે સ્ક્રીન એક્સરસાઇઝ જરૂરી છે. તો એના માટે શું કરવાનું છે? ટેકિંગ એન આઉટસાઇડર પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ ઇમેજિન અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન. હવે આ સમયે તમારે શું કરવાનું છે? સ્ક્રીન એક્સરસાઇઝ શું છે સમજાવી દઉં તમને, કે તમારી જગ્યાએ બીજા કોઈ માણસને ત્યાં તમે વિચારી લો કે તમે જે સિચ્યુએશનમાં છો ને એ સિચ્યુએશનમાં તમે નથી, પણ તમારી જગ્યાએ બીજો કોઈ માણસ છે.
put a new perspective on your stress problem so you can evaluate more calmly what needs to be done. એટલે કે એ જગ્યાએ તમારી જગ્યાએ કોઈ બીજા માણસને મૂકશો ને એટલે શું થશે, ન્યૂ પર્સપેક્ટિવ, એક નવો મત બહાર આવશે ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ, તમારો જે સ્ટ્રેસનો પ્રોબ્લેમ છે ને એની પર એક નવો મત બહાર આવશે. સો યુ કેન એવેલ્યુએટ, એવેલ્યુએટ એટલે તમે જાતે શાંતિથી મૂલ્યાંકન કરી શકશો, કામલી એટલે શાંતિથી વધારે સારું મૂલ્યાંકન કરી શકશો. વોટ નીડ્સ ટુ બી ડન, ખરેખર શું કરવાનું છે. આમે નિયમ છે, પોતાના પ્રોબ્લેમનું સોલ્યુશન ના હોય પણ બીજાનો પ્રોબ્લેમ હોય તો સલાહ આપવા આપણે બેસી જઈએ છીએ. પોતાનું પ્રોબ્લેમનું સોલ્યુશન ગોતવા જઈએ તો મળતું ના હોય અને કોઈ ના માંગ્યું હોય તો એ સલાહ આપવા દોડી જઈએ છીએ. એમ એવું છે, તમારી જગ્યાએ તમે નથી, બીજો કોઈ માણસ છે અને આવો પ્રોબ્લેમ હોય તો આપણે શું સોલ્યુશન આપીએ એમ વિચારવાનું છે. આ સ્ક્રીન એક્સરસાઇઝ છે. વિથ યોર આઈઝ ક્લોઝડ, અને કોઈ પણ એક્સરસાઇઝ કરીએ એટલે પહેલા આઈઝને શું કરવાની છે, ક્લોઝડ કરવાની છે. થિંક અબાઉટ ધ સિચ્યુએશન, પછી સિચ્યુએશન વિશે વિચારવાનું છે. જે સિચ્યુએશને તમને સ્ટ્રેસમાં નાખ્યા છે ને એ સિચ્યુએશન વિશે તમારે વિચારવાનું છે. ધેટ ઇઝ ક્લિયરલી કોઝિંગ યુ સ્ટ્રેસ, કે કોઝિંગ એટલે કારણ, જે સિચ્યુએશનના કારણે તમને સ્ટ્રેસ થયો છે ને એ સિચ્યુએશન વિશે વિચારવાનું છે. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ, તમારી માઇન્ડમાં એ રીતે વિચારવાનું છે કે સામે એક સ્ક્રીન છે અને એમાં વ્યક્તિ છે અને એમને જે પ્રોબ્લેમ છે એ કયો પ્રોબ્લેમ છે, જે સિચ્યુએશન તમને સ્ટ્રેસમાં નાખે છે ને એ સિચ્યુએશનને જોવાની છે. As if it were a film you were watching, કેવી રીતે જોવાની છે, જો અહીંયા લખ્યું છે as if અને were નો ઉપયોગ છે, હે ને, આપણો ગ્રામરનો ટોપિક આવી ગયો છે. ચલો સપોઝિશન છે તો અહીંયા શું લખ્યું છે કે as if it were a film you were watching, કે તમે શાંતિથી બેઠા છો, સામે સ્ક્રીન છે, એની પર તમે મૂવી જોઈ રહ્યા હોય એવી તમારી કલ્પના કરવાની છે. મૂવીમાં વ્યક્તિ છે, એ તમારી જગ્યાએ વ્યક્તિ છે અને એ વ્યક્તિને તમને જે વસ્તુ સ્ટ્રેસ આપે છે ને એ વસ્તુ એને છે. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન, કઈ સિચ્યુએશન એને આપવાની છે કે ખરેખર જે વસ્તુ તમને સ્ટ્રેસ આપે છે ને એ જ વસ્તુ. નોટ વોટ યુ અફ્રેડ માઇટ હેપન, એ વસ્તુની સિચ્યુએશન નથી મૂકવાની એમાં કે કદાચ આવું થશે તો મારું શું થશે, એમ વિચારી વિચારીને જે ડર લાગે છે ને એ સિચ્યુએશન નથી આપવાની. ખરેખર જે સિચ્યુએશન છે ને તમને સ્ટ્રેસ લાગે છે ને એ જ સિચ્યુએશન એનામાં મૂકવાની છે. રિપ્લેસ યોરસેલ્ફ ઇન ધ ફિલ્મ, અને ફિલ્મમાં તમારી જગ્યાએ એને રિપ્લેસ કરી દો વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. સેમ જેન્ડર એટલે કે જો તમે ગર્લ છો તો સામે ગર્લને ઇમેજિન કરો, તમે બોય છો તો સામે બોયને ઇમેજિન કરો, હે ને. તો સ્ત્રી હોય સ્ત્રીને ઇમેજિન કરશે, પુરુષ હોય પુરુષને ઇમેજિન કરશે. અને પછી એને આવી સિચ્યુએશન આવી છે જે તમને સ્ટ્રેસ આપે છે એવી સિચ્યુએશન એનામાં છે, એને ખાલી કલ્પના કરો. થશે એ સિચ્યુએશન નહીં, આવું થશે તો મારું શું થશે એ બીક લાગે છે એ વાળી નહીં, ખરેખર જેનાથી સ્ટ્રેસ છે ને એ જ સિચ્યુએશનમાં એને મૂકીને જુઓ. તમે કેવી રીતે જુઓ કે તમે ધારો કે પડદા ઉપર કોઈ ફિલ્મ જોઈ રહ્યા છો. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર, કેવી રીતે ફિલ્મ જોવાની છે કે એ તકલીફ તમને નથી, તકલીફ તો સામેવાળાને છે, તમે તો ખાલી મૂવી જુઓ છો, એવી રીતે જોવાનું છે. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ધ ફિલ્મ, હવે તમે કેવું ફીલ કરો છો જે મૂવીમાં થાય છે એના વિશે. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન, અને તમે એને કઈ એડવાઇસ આપશો, તમે એને કઈ એડવાઇસ આપશો કે તારે આવી પરિસ્થિતિમાં મુકાઈ ગયો છે, આ પરિસ્થિતિની લીધે સ્ટ્રેસ લાગે છે તો તમે એને શું એડવાઇસ આપશો એ જુઓ. હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન, હે ને, કોણ તમને રિપ્લેસ કરી રહ્યું છે સ્ક્રીનમાં, એને તમે કઈ એડવાઇસ આપશો. હુ એટલે કે જે તમને રિપ્લેસ કરી રહ્યું છે સ્ક્રીનમાં એની જે સિચ્યુએશન છે, જેની સ્ટ્રેસ છે તેને તમે કઈ એડવાઇસ આપશો એના વિશે તમે વિચારો. ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ, પછી આંખો ખોલવાની છે અને કેવી એક્ટિંગ કરવાની છે કે તમે એને એડવાઇસ આપી રહ્યા છો, એવી રીતે એક્ટ કરવાનું છે. ચલો નેક્સ્ટ જોઈએ. આગળ જોઈએ એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે શું, ધારણા કરવાની છે સક્સેસ માટેની. આ ત્રીજી એક્સરસાઇઝ છે. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, લાઈફ ક્યારે થઈ જાય છે, એકદમ હેક્ટિક થઈ જાય છે.
When the life becomes too hectic. હેક્ટિક એટલે શું? આમ વ્યસ્ત લાઈફ થઈ જાય, હે ને, કે આપણને ટાઈમ જ ના હોય અથવા મૂંઝવણ ભર્યું જીવન થઈ જાય એને હેક્ટિક કહેવાય. કે વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, બહુ જ હેક્ટિક જ્યારે લાઈફ થઈ જાય ને, વી કેન એન્ડ અપ ધ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. ત્યારે આપણે માનસિક રીતે મગજમાં એક પછી એક ટાઈડ નોટ્સ એટલે ગાંઠ બાંધતા જઈએ છીએ પરેશાનીની. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. પણ આપણે જેટલું વિચારીએ છીએ ને એટલી દરેક વસ્તુ સીમ્સ એટલે લાગે અને નથિંગ એટલે નહીં, એટલી વસ્તુ ઇઝી અને પોઝિટિવ લાગે ને એવું છે નહીં. જેટલું આપણે સરળ વિચારીએ છીએ ને એવું થતું નથી. આપણે એવું વિચારી લીધું હોય, ચલો આજ તો મારા ફ્રેન્ડ્સ આવવાના છે અને અમારે બહાર ફરવા જવાનું છે અને બહાર મૂવી જોઈશું, પોપકોર્ન લઈશું, મજા કરીશું, એન્જોય કરીશું અને આટલા વાગે તો પાછા આવી જઈશું. પણ જવાનું હોય ને વચ્ચે જ કારનું પંચર પડ્યું તો, બાઇકનું પંચર પડ્યું તો, એ આપણે વિચાર્યું હતું? નહોતું વિચાર્યું. તો જેટલું ઇઝી વિચારીએ છે એટલું ઇઝી હોતું નથી. પેસિમિઝમ states in and we cannot see a way out of our current problems. પેસિમિઝમ એટલે શું? તો નિરાશા, નકારાત્મકતા, નિરાશાવાદી કહેવાય ને. તો સેટ્સ ઇન and we cannot see way out of our current problem. અને નિરાશા એટલી બધી આપણા મગજમાં સેટ થઈ જાય છે ને કે કરંટ જે પ્રોબ્લેમ જે આવ્યું છે ને એનો રસ્તો આપણે મળતો જ નથી. એટલી મગજમાં નકારાત્મક આવી ગઈ છે, હે ને, કે આશાવાદી નહીં, નિરાશાવાદી. એટલું મગજમાં પેસી ગયું છે ને કે કરંટ પ્રોબ્લેમનો આપણે રસ્તો મળતો નથી. We can open a source of optimism with the technique of એન્ટિસિપેટિંગ સક્સેસ. આપણે શું કરવાનું છે કે ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ, આશાવાદ સાથે બધા ટેકનિકથી, કઈ ટેકનિકથી? તો એન્ટિસિપેટિંગ એટલે કે ધારણા, સક્સેસની ધારણા કરવાની ટેકનિકથી આશાવાદી બનીને આપણે એને ખુલ્લા કરવાના છે રસ્તા આપણા માટે. જો એક્સરસાઇઝ આપેલી છે, પહેલા છે સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. સૌ પ્રથમ તો મસ્ત રીતે ચેરમાં બેસી જાઓ અને આંખો બંધ કરી દો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ વોટ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ અચીવ્ડ સમથિંગ એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. જોઈ લઈએ શું કહે છે. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ, તમારી જે ઇન્દ્રિયો છે ને એ બધાનો અનુભવ કરો. વોટ ઇટ ફીલ્સ, કે શું અનુભવે છે. લાઈક ટુ હેવ અચીવ્ડ સમથિંગ, કે કંઈક તમે મેળવી દીધું છે. અચીવ એટલે કંઈક તમને મળી ગયું છે, કંઈક અચીવ કરી દીધું છે તમે, હે ને. તો એવી રીતે તમે ધારણા કરો અને એનું એન્જોય કરો. કંઈક તમારે જોઈતું હોય એ વસ્તુ તમને મળી ગઈ હોય પછી તમને કેવો એન્જોય થાય એવું તમે ધારણા કરો કે મળી ગયું છે ને એનો આનંદ છે. રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. ઇલેશન એટલે શું? આનંદ. તમે એવું એન્જોય કરો કે તમે જે વસ્તુની તમને બહુ જ ઈચ્છા હતી ને એ વસ્તુ મળી ગઈ છે ને હવે તમને મજા આવે છે. ધારો કે તમે એવું ધારી લીધું હોય કે મારે 12થમાં આટલું રિઝલ્ટ લાવવું છે અથવા ઇંગ્લિશમાં આટલા માર્ક્સ લાવવા છે, આ મારો ગોલ છે, અને તમે વિચાર્યું હોય કે મારે 85% લાવવા છે અને 85% મળી જાય તો તમને કેવો આનંદ થાય. બસ એની ધારણા કરો, સક્સેસની ધારણા કરો કે મસ્ત રિઝલ્ટ તમે જુઓ છો ઓનલાઈન અને તમને ખ્યાલ આવે છે 85% આવી ગયા છે, તમે ધાર્યા છે એના કરતાં પણ વધારે આવ્યા છે, તો તમે ખુશ થઈ જાઓ છો, તમારા ફ્રેન્ડ્સને મળવા જાઓ છો, તમારા રિલેટિવ્સને ફોન કરી દો છો, પેડા લાવી દો છો, વેચો છે, મજા કરો છો, તમારા ટીચર્સને કહો છો. બસ આવી ધારણા કરવાની છે કે જે તમને આનંદ આપે છે. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ, અને હેંગ ઓન થઈ જાઓ. હેંગ ઓન થઈ જાઓ એટલે ટકી રહેવું. આ જે પોઝિટિવ ફિલિંગ્સ છે ને એની પર તમે ટકી રહો. and bring them back with you on into the here and now. અને પછી કે આ રિયલમાં થતું હોય ને એવું જ વિચાર્યો. રિયલમાં નહીં પણ રિયલમાં જ થાય છે આ વસ્તુ. હું જે ધારું છું ને મારે ખરેખર આટલા ટકા આવી ગયા હું એન્જોય કરું છું, આવું રિયલમાં થાય છે ને એવું ધારી લો. ઓપન યોર આઈઝ અગેન. પછી ફરીથી શું કરવાનું છે? આઈઝ તમારે ઓપન કરવાની છે. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેન્ક્ડ અપ ઇન કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટ. અને તમારે શું કરવાનું છે? મેક શ્યોર એટલે ખાતરી રાખવાની છે. ડોન્ટ ગેટ ઓલ ટેન્ક્ડ અપ એટલે કે આ બધું મૂંઝવણમાં નથી આવી જવાનું. ઇન કન્સિડરેશન, કન્સિડરેશન એટલે વિચારણા. એવી વિચારણા કરી મૂંઝવણમાં નથી આવી જવાનું કે આ બધી પરિસ્થિતિ આવી ગઈ છે એ કેવી રીતે સોલ્વ થશે. એવું વિચારીને તમારે મૂંઝવણમાં મુકાઈ જવાનું નથી કે એનું નિરાકરણ ક્યારે આવશે, શું થશે એવું વિચારીને તમારે ટેન્શનમાં આવવાનું નથી. ઇટ વિલ લુક
after itself as long as you keep your aim firmly in mind. ફર્મલી ઇન માઇન્ડ એટલે કે તમારા માઇન્ડમાં એમ એટલે કે લક્ષ્ય, તમે જો ફર્મલી એટલે મક્કમતાથી તમે લક્ષ્ય તરફ વળગી રહેશો ને તો ચોક્કસથી એનું રિઝલ્ટ પણ તમને સારું મળી રહેશે. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન પોઝિટિવ આઉટકમ, સ્ટે ફોકસ રહેવાનું છે શેની ઉપર? પોઝિટિવ આઉટકમ્સ એટલે કે સકારાત્મક તમને ફાયદો થવાનો જ છે, કંઈક સારું રિઝલ્ટ આનું આવવાનું છે, એ રીતે તમે ફોકસ રહેશો ને તો ફાયદો થશે. યુ કેન થિંક મોર ક્લિયરલી એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન. જો તમે એવું વિચારી લેશો ને કે આ મારું એમ છે અને મને સારું રિઝલ્ટ મળવાનું જ છે અને એના માટે એ રીતે જ તમે મહેનત કરશો ને તો ચોક્કસથી મોર ક્લિયરલી તમે બહુ જ એકદમ સ્પષ્ટ રીતે વધારે સારું થિંક કરી શકશો, વિચારી શકશો. યુ વિલ મેક બેટર ડિસિઝન અને તમારું માઇન્ડ એકદમ સ્વસ્થ હશે ને તો તમે ડિસિઝન પણ કેવા લેશો? એકદમ બેટર, સારાની વધુ સારા ડિસિઝન તમે લઈ શકશો. which will eventually lead to the desired result. Eventually એટલે કે ધીમે ધીમે પછી શું થશે કે ખરેખર તમારું જે ડિઝાયર રિઝલ્ટ છે ને, જે પરિણામની તમે ડિઝાયર્ડ કરી છે, ઈચ્છા રાખી છે ને, એ પરિણામ તરફ તમને લીડ કરશે, લઈ જશે. આવું વિચારવાથી જ તમે જે વિચારો છો ને એ તરફ તમને લઈ જશે. રિઝલ્ટ ટુમાં પોઝિટિવ મળશે, સારું મળશે. રિઝલ્ટ એનો મતલબ અહીંયા એવું નથી કે હું ટકાવાળાની વાત કરું છું કે ભણવાનું રિઝલ્ટ આવ્યું છે એની વાત કરું છું, એવું નથી. કોઈ પણ પરિણામ જીવનનું, કોઈ પણ પરિસ્થિતિ એ સારું આવશે. If there could be a number of different positive outcomes, then simply concentrate on visualizing one version today and another version tomorrow. હવે ઘણા બધા સકારાત્મક આઉટકમ્સ છે, એક નથી ઘણા બધા છે, નંબર ઓફ ડિફરન્ટ અલગ અલગ પ્રકારના જે તમારે પોઝિટિવ આઉટકમ્સ છે. ધેન સિમ્પલી કોન્સન્ટ્રેટ, ત્યારે શું કરવાનું છે? ફક્ત અને ફક્ત કોન્સન્ટ્રેટ એટલે કે ધ્યાન આપવાનું છે શેના તરફ? ઓન વિઝ્યુલાઇઝ એટલે એવી ધારણા કરવાની છે આજે એક ઉપર જ સારું વિચારવાનું છે અને બીજા ઉપર આવતીકાલે સારું વિચારવાનું છે. એક સાથે બધું ઘોટાળો મગજમાં નથી કરી દેવાનો. જે તમે ધારણા કરો છો એક વિશે આજે સારું વિચારો, બીજા વિશે આવતીકાલે સારું વિચારજો. This is not an exercise in correctly predicting the future, but the rather a way of clearing negative thoughts from your mind and focusing on a positive state. આ શું છે? તો ભવિષ્યને કથન કરે છે. This is not an exercise in correcting predicting. પ્રેડિક્ટિંગ કરવું એટલે ભવિષ્યનું કથન કરવું, ભવિષ્યવાણી કરવી. હે ને? પ્રેડિક્ટિંગ એટલે એ ખાલી ભવિષ્યવાણી નથી કરવાની, આવું ભવિષ્યમાં થશે, આમ થશે, તેમ થશે. ભવિષ્યવાણી કરવા નથી બેઠા અહીંયા આપણે, પ્રેડિક્શન નથી કરવાનું. અહીંયા શું કરવાનું છે? બટ રાધર અવે, એના કરતાં સારું શું છે? ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ. તમારી મગજમાં જે નેગેટિવ થોટ્સ છે, નકારાત્મક જે વિચારો છે એને શું કરી દેશે? દૂર કરી દેશે, તો મારી નાખશે from your mind and focusing on positive state. અને સકારાત્મક ઉપર જ વિચાર ઉપર જ તમારું ધ્યાન કેન્દ્રિત કરશે. આ જે એક્સરસાઇઝ છે એન્ટિસિપેટિંગ, ધારણા કરવાની, સક્સેસની ધારણા કરવાની એક્સરસાઇઝ, એ શું થશે? મગજમાં રહેલા નકારાત્મક વિચારોને મારી નાખશે અને પોઝિટિવ વસ્તુ જ તમે સારી એવી વિચારશો, આ તરફ તમને લઈ જશે. તો આ હતો રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ. હવે આપણે આવતા વિડીયોમાં રીડ 2 જોઈશું. થેન્ક યુ, બાય બાય.